સવારે રેડી થઈને એકવાર કિચનમાં આવીએ ને એટલે નાસ્તો એ બધું તો ચાલતું જ હોય ને પછી સાથે સાથે હું રસોઈ પણ માંડી દેતી હોઉં છું. ભાત છે ને હમણાંથી છૂટા બનાવું છું. છૂટા ભાતથી થોડુંક છે ને ડાયજેશનમાં સારું રહે છે અને સવારે મેં નાસ્તો નથી કર્યો એટલે આજે ફ્રૂટ્સ લીધા છે. જામફળ હોય ને એટલે એની ઉપર મસાલો છાંટીને જે જામફળ ખાવાની કંઈક અલગ જ મજા આવે. કચરા પોતા થઈ ગયા છે એટલે કાર્પેટ પાથરી લીધી છે અને સાથે સાથે કિચનમાં રસોઈની પણ તૈયારી થાય છે. દાળ પણ બાફવા માટે અમે મૂકી દીધી છે. માસી પણ એનું કામ કરવા માંડ્યા છે અને એની સાથે સાથે જ મોટાભાગે હું પણ મારી રસોઈ કરી લેતી હોઉં છું. કુકિંગમાં શું બનાવ્યું છે અને અમુક અમુક રેસિપીઝ વિડીયો હોય છે એનો અલગથી શોર્ટ્સ બનાવું છું. જો ન જોતા હોય તો એ પણ જરૂરથી જોજો. આજ મારી ચેનલ પર મૂકું છું. સાંજના ટાઈમ પર થોડોક વરસાદ આવ્યો. પ્રહાનનો પોતાનો સાયન્સ એક્સપેરિમેન્ટ રોજે રોજ કંઈક કંઈક અલગ કરતો હોય છે અને સાંજની બસ જો ચા પીવા માટે ફરીથી કિચનમાં આવી ગઈ છું. ટોસનો એક ડબ્બો ભરીને રાખ્યો છે કેમ કે મારા હસબન્ડને રોજે સવારે જોઈએ અને ચા પીતા પીતા મારું થોડું એડિટિંગનું કામ કર્યું. પછી પ્રહાને હેરકટ કરાવવા માટે ગયા હતા અને આ હતું મારું ડિનર. તો વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય. આવજો. ટેક કેર.